આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજવાડી ગ્રામ પંચાયત ખાતે તેમજ ઉમલ્લા વાઘપુરા સ્થિત એપીએમસી ખાતે જનકલ્યાણ શિબિર આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના કાર્યને સમર્પિત વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આ શિબિર યોજાઈ રહી છે। રાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ સરસ્વતીબેન વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, રાજવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। માનનીય મહાનુભાવો, ઉપસ્થિત જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા ભાઈઓ બહેનો તેમજ પત્રકાર ભાઈઓ, આજે આપણે સૌ એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક અવસર પર અહીં એકત્રિત થયા છીએ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો જે અવસર મને મળ્યો છે તે મારા માટે ગૌરવની બાબત છે। સૌ પ્રથમ હું ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। તેમજ દૂરદેશી નેતૃત્વ, અવિરત પરિશ્રમ અને દેશપ્રેમના કારણે જ ભારત વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા દેશોમાં સ્થાન ધરાવે છે। છેલ્લા 12 વર્ષમાં આપણા ભારતે આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક અને વૈશ્વિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે દેશના દરેક વર્ગના લોકોના કલ્યાણ માટે દરેક અનેક અલગ અલગ યોજનાઓનો અમલ કરીને ગરીબોને પાકા મકાનો, દરેક ઘરમાં નળથી પાણી, ઉજ્જવલતા યોજના અને આયુષ્યમાન ભારત દ્વારા આરોગ્ય સુરક્ષા, ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ જેવી અનેક યોજનાઓ કરોડો પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે। આ પ્રસંગે હું ફરી એકવાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને નેતૃત્વ હેઠળ વંદન કરું છું અને વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સાથે મળીને સંકલ્પ લેવા અનુરોધ કરું છું। ચાલો આપણે સૌ મળીને વિકસિત ભારત, સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આગળ વધીએ। ભારત માતા કી જય, અસ્તુ, વંદે માતરમ।